સોસાયટીના રહીશો પરેશાન છે। પરિવારોએ સોસાયટી ફંડ જમા કરાવેલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તો 1600 કરતાં વધુ પરિવારે જમા કરેલા પૈસા સભ્યો ચાઉ કરી ગયા છે। સોસાયટીના કમિટી મેમ્બર સામે સ્થાનિકોએ આરોપ કર્યા છે। સોસાયટીના મેન્ટેનન્સ માટે જમા કરાવ્યા હતા કરોડો રૂપિયા ખોટા બિલ બનાવી કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો સોસાયટીમાં ફંડ ન બચ્યું અને થઈ ગયું 1 કરોડનું દેવું। વીજળી કે પાણીનું બિલ ભરવાના સોસાયટી પાસે પૈસા નથી। વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરવામાં આવી છે છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં ઉકેલ ન આવ્યાની વાત સામે આવી છે। ગોતામાં આવેલી વીર સાવરકર ગુજરાત હાઉસિંગ સોસાયટી કે જ્યાં 1600 જેટલા મકાનો છે એ મકાનોના જે રહીશો છે તેઓ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એમની પાસેથી જાણીશું। આપ જણાવો કયા પ્રકારની સમસ્યા? મેડમ એકચ્યુઅલી અત્યારે અહીંયા 1660 પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહે છે। અત્યારની કન્ડિશન એવી છે કે અમારી જે જૂની જે કમિટી હતી એ લોકોએ 1 કરોડના દેવામાં સોસાયટીને મૂકીને રાજીનામું આપીને જતા રહ્યા છે। નથી અમારી કોઈ કમ્પ્લેનો લેવામાં આવતી, નથી એ લોકો કોઈ કમ્પ્લેનને એટેન્ડ કરતા। ઇવન હાઉસિંગ બોર્ડમાં અમે જઈને કમ્પ્લેનો કરીએ છીએ। છેલ્લા 1-1.5 વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ। હાઉસિંગ બોર્ડે આજ સુધી કોઈ પણ જાતના એક્શન લીધા નથી। એને લીધે શું થયું છે કે આ 71થી 80 લાખ રૂપિયાનું તો ખાલી લાઇટ બિલ છે અને બાકી બધા સિક્યુરિટી છે, હાઉસકીપિંગ છે, એના બધા ટોટલ થઈને 1 કરોડ રૂપિયા જેવું દેવું મૂકીને ગયા છે। એને લીધે લગભગ આ લોકસભાનું ઇલેક્શન પડશે એટલે તરત જ અમારું હાઈ ટેન્શનનું કનેક્શન કપાઈ જશે। એટલે અમને લિફ્ટની સુવિધા નહીં મળે, કોમન પાણીની સુવિધા નહીં મળે। એને લીધે આ 1660 પરિવારો 13મા માળે લિફ્ટ વિના પાણી કઈ રીતે ચડાવશે? ત્યાં પહેલાં તો જશે કેવી રીતે? એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે અમારો જે આ મત વિસ્તાર છે ને એ અમિતભાઈ શાહ સાહેબનો મત વિસ્તાર છે। હું એમને એવી રિક્વેસ્ટ કરીશ કે એવું પર્સનલી આ મુદ્દાને ધ્યાનમાં લે અને જો અમને કંઈ રાહત આપી શકે તો અમારી સોસાયટી ફરીથી એઝ ઇટ ઇઝ દોડતી થાય। એટલે નવા કમિટીવાળા આવ્યા, નવા કમિટીવાળાએ ચાલુ કર્યું, પછી ત્રીજી કમિટી આવી એમને ચાલુ કર્યું। પણ આની અંદર એવું થયું કે મેન્ટેનન્સ ઉઘરાયું ખરા, જે અમારી જે 7 કે 8 કરોડની જે અમારી મૂડી મૂકી છે એની અંદરનું વ્યાજ, એ વ્યાજ પ્લસ ખૂટે તો સોસાયટી જોડે મેન્ટેનન્સ લેવાનું, એ 300 રૂપિયા મેન્ટેનન્સ લેવાનું રાખ્યું એ ખરા, લેતા હતા। એ પછી એ લોકો એવા કૌભાંડો કર્યા છે ને કે જેનું હદ નથી એમ। એક વસ્તુના 2-3 બિલ, લિફ્ટની અંદર લિફ્ટનો જે કોન્ટ્રાક્ટ હતો, લિફ્ટ સર્વિસ હતી એની જોડે કમિશન, ઘણા બધા કર્યા છે કે એક લિફ્ટ એકવાર બંધ થાય એટલે આટલું રૂપિયા અમને આપવાના, થોડું મેન્ટેનન્સ વધારવાનું કીધું। એટલે જે લોકોએ કૌભાંડો અને જે સોસાયટીના અહિત કરવાના જે તત્વો હતા ને એ બધાએ હોબાળો ઘણો કર્યો છે અહીંયા। 2017થી અત્યાર દિવસ સુધી 11 કરોડની ડિપોઝિટ વધતા મેન્ટેનન્સ મળી 16 થી 17 કરોડ રૂપિયા ઉઘરાવા છતાં 7 વર્ષમાં 24 તો ચાલુ હતું, 6 વર્ષની અંદર 16-17 કરોડ રૂપિયા વપરાઈ ગયા છે। સ્ટીલ ટુડે પર મંથનું મેન્ટેનન્સ 1600 ફ્લેટમાં જો આપણે જોવા જઈએ તો એક ફ્લેટનું 1700 રૂપિયા મેન્ટેનન્સ આપે તો આ સોસાયટી ચાલે એવી છે। કારણ કે અત્યાર સુધી 17 કરોડ વાપરી નાખ્યા એનું વ્યાજથી ચાલતી હતી, હવે એ તો રહ્યું નથી। ઓડી જે તે ટાઈમે ગેરકાયદેસર રીતે એમને ઓડી કરી, જેમ કે ઓડી કરવા માટે નેશનલાઇઝ બેંકમાં ઓડી કરવાની હતી, એ લોકોએ કોઓપરેટિવ બેંકમાં પોતાને ઉપાડી શકે એના માટે કોઓપરેટિવ બેંકમાં ઓડી કરવામાં। છેલ્લા 2 મહિનાથી સિક્યુરિટી ગેટ પર સિક્યુરિટી નથી। 1600 ફ્લેટમાં આટલા મોટા પ્રિમાઇસીસમાં કોણ આવે છે, કોણ જાય છે, કેવા માણસો આવે, કોઈને ખબર નથી। એઝ અ ઓનર આ સ્કીમને 7 વર્ષ સુધી ભાડે આપવાની નથી। 80% લોકો અહીંયા ભાડવત રહે છે। હાઉસિંગ બોર્ડે બી એમનો ઇન્ટરનલ એક રિપોર્ટ બનાવ્યો, એનો એમણે શું રિપોર્ટ આપ્યો એ જાણવા માટે અમને 1.5 વર્ષ લાગ્યું। 1.5 વર્ષે એમણે એમનો આરટીઆઈ દ્વારા એમણે અમને જવાબ આપ્યો અને એમાં એવું લખેલું કે આ જવાબદાર હોદ્દેદારો સામે પગલાં લેવાને પાત્ર છે, તેમ છતાં હાઉસિંગ બોર્ડે આજ સુધી કોઈ પગલાં લીધા નથી। આજની કન્ડિશન એવી છે, પૈસા નથી, આ સગવડ ગમે ત્યારે કપાઈ જશે। આ દરેક માણસ નીચેથી ઉપર કેવી રીતે જશે, એમને પાણી કેવી રીતે મળશે, આ સિક્યુરિટી જેવી કે લિફ્ટ જેવી જે પાયાની જરૂરિયાતો છે એ પણ એમને મળવાની હવે કોઈ ચાન્સ નથી। બિલકુલ, જે સ્થાનિકો છે કે જેમણે પૈસા જમા કરાવ્યા હતા એ પૈસા કે જેનાથી મેન્ટેનન્સ થવાનું હતું એ પૈસા અત્યારે સોસાયટી પાસે છે નહીં અને આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ તેનું સમાધાન નથી આવ્યું, જેના કારણે હવે જે સોસાયટીના રહીશો છે એ બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। હાલ બુલેટિનમાં સમય થયો